મિત્રો, જમીન અથવા ભૂમિ સ્વપ્નો અને આવતીકાલ વાવવાની એક જગ્યા છે. એ આપણે સૌ જાણીએ છીએ અને ક્યારેક ને ક્યારેક આપણે સૌએ એ પ્રતીતિ પણ કરી છે કે એક સ્વપ્ન વાવવાની જગ્યા એટલે જમીન, એટલે ઘર. ઘર એટલે સ્વપ્નને અને સ્વને આકાર આપવાનું, આધાર આપવાનું સ્થાન. આ ઘર જ આપણને સ્વસ્થ, કેન્દ્રસ્થ અને આત્મસ્થ રાખે છે. આ ઘર એટલે એક એવું સ્થાન છે જ્યાં સાંજ પડે વ્યક્તિ સાંજ પડે પરિઘમાંથી કેન્દ્રમાં આવી જાય છે. આવું ઘર એટલે ધ મેડોઝ. ધ મેડોઝ થાકીને હાફીને પાછા આવવાનું ઠેકાણું. ધ મેડોઝ એટલે જીતીને હારીને પાછા આવવાનું ઠેકાણું. ધ મેડોઝ એટલે લૂંટીને લૂંટાઈને પાછા આવવાનું ઠેકાણું. ધ મેડોઝ એટલે ગમતાને છુપાવવાનું અને અણગમતાને છુપાઈ જવાની આ જગ્યા છે. ધ મેડોઝ એટલે ઝઘડવાની અને ઝઘડીને જંપી જવાનું સ્થાનક એટલે ધ મેડોઝ. આ છે અહીંની એક એવી પ્રતીતિ કે જે અમારે આપ સૌને તમારા સુધી પહોંચાડવી છે. થોડી મેડોઝની આજુબાજુની જો વાત કરીએ, આજે ધ મેડોઝ તમને આજુબાજુ દેખાઈ રહ્યું છે. અત્યારે જે પ્રકાશ છે તે ક્યાં સુધી અને ક્યાં જગ્યા સુધી વિસ્તરવાનો છે એની થોડી રૂપરેખા આપી દઉં. ધ મેડોઝમાં 81 સ્ક્વેર મીટરમાં પથરાયેલી કોઈ લીલોતરી નથી, પણ ઝંખનાઓ, સ્વપ્નાઓ અને ઈચ્છાઓ છે. 21,000 સ્ક્વેર મીટરમાં પાર્ક નથી, પણ પ્રાર્થનાઓ અને અભિપ્સાઓની જગ્યા છે. 41,000 સ્ક્વેર મીટરનું આ માનવ સર્જિત આરણ્ય છે, જ્યાં વૃક્ષો સાથે વિશ્રાંતિ અને વિશ્રામ બંને તમારી સાથે જ ડોલાવાના છે. અહીં ડુંગરાની ધારે તમારે તમારી ક્ષિતિજની દિશાને સૂર્યાસ્તના કિરણોથી સોનેરી કરવાની છે. અહીંથી પૃથ્વી તમને થોડી વધુ સુંદર દેખાવાની છે, કારણ કે તમારી બારીઓ તમારા હૃદય જેટલી જ વિશાળ છે. આ એક એવું ઘર છે કે જ્યાં તમે એવી રીતે રહી શકો છો કે જેની કલ્પના અને સ્વપ્ન તમે દરરોજ રાત્રે જોતા હો છો.